So, hello and welcome guys. This is Darshil Spain. You are watching Discovering Bhavnagar Heritage. Presented by Bhavnagar Heritage Preservation Society. તો મિત્રો આજના ફર્સ્ટ એપિસોડમાં પહેલા તો આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આજના એપિસોડમાં આપણે જાણીશું કે ભાવનગરની સ્થાપના ક્યારે થઈ, કયા રાજા દ્વારા થઈ અને ભાવનગરનો સૌથી વધુ વિકાસ કયા રાજાના સમયમાં થયો અને આપણા પ્રજાવત્સલ રાજા એટલે કે કૃષ્ણકુમાર સિંહજી વિશે પણ થોડી ઘણી માહિતી મેળવીશું. તો આજે આપણા સાથે છે યુવરાજ સાહેબ. તેમના પાસેથી આપણે જાણીશું કે ક્યારે થઈ હતી સ્થાપના ભાવનગરની. જય માતાજીને નમસ્કાર. આપને નીલમબાગ પેલેસમાં આપનું સ્વાગત છે. અને ભાવનગરની વાત કરીએ તો ગોહિલવાડની વાત કરીએ, ભાવનગરની સ્થાપના વર્ષ 1723માં થઈ હતી મહારાજા ભાવસિંહજીને લઈને, અને એમના નામ પછી ભાવનગર નામ રાખવામાં આવ્યું. અને ભાવસિંહજી પછી જે અન્ય રાજવીઓ ભાવનગરમાં રાજ કર્યું છે એ તમામ પ્રજાવત્સલ રાજવીઓ હતા. અને સાથે સાથે આજના જમાનામાં આપ કહી શકો કે ભાવનગર એક કલા, એક સંસ્કારની નગરી, અને એને સાથે સાથે ભાવનગરના તમામ નાગરિકોને જે એક વાતને લઈને બહુ જ ગર્વ છે કે ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આઝાદ ભારત માટે, અખંડ ભારત માટે સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. તો આવી અન્ય ઐતિહાસિક વાતોને લઈને ભાવનગરને ઓળખવામાં આવે છે. અને રાજવીઓ જ નહીં પણ ભાવનગરના તમામ નાગરિકો એક સંસ્કાર અને કલા સાથે બહુ જ જોડાયેલા છે. અને આપ ઇતિહાસમાં જો ઝવેરચંદ મેઘાણી જેવા અન્ય આપણે કલાકારો અને મહાન લોકો અહીંયા ભાવનગરથી આખી દુનિયામાં ભાવનગરનું નામ આગળ લઈ ગયા છે. અને આમના પહેલા જ્યારે ભાવનગરની સ્થાપના નથી થઈ, હાજી, ત્યારે આપણું કેપિટલ ક્યાં હતું? ત્યારે આપણી રાજગદ્દી સિહોરમાં હતી. અને મેઇન રીઝન કે ત્યારના મહારાજા સાહેબે સિહોરથી ભાવનગર વસાવવા માટે વિચાર્યું હતું, કારણ કે ભાવનગર જે છે એ સમુદ્રથી બહુ જ નજીકમાં છે. અને મેરીટાઈમ ટ્રેડ, જે મોટા ભાગનું જે ઉદ્યોગ એ જમાનામાં થતું હતું એ મેરીટાઈમ ટ્રેડથી થતું હતું, સમુદ્રથી થતું હતું. તો એ કારણે ભાવનગર સ્થાપિત થયું. અને એને લઈને ભાવનગર એક બહુ જ રિચ રાજ્ય, એક બહુ જ એક એવું રાજ્ય હતું જેમાં બહુ જ વિકાસ થયું હતું. તો સર, હવે તમે મને એ જણાવો કે ભાવનગરની સ્થાપના કર્યા બાદ આ કયા ટાઈમ પીરિયડમાં કે કયા રાજા હતા ત્યારે ભાવનગરનો સૌથી વધારે વિકાસ થયો હતો? જો દરેક મહારાજા, દરેક રાજા માટે પોતાનું સમય જે હતું એક અલગ સમય હતું. જેમ આપણે આજે 21મી સદીમાં છે, આ એક અખંડ ભારત, આઝાદ ભારતમાં છે, એવી રીતે તમામ રાજ્યો માટે પણ પોતાનું જે ટાઈમ પીરિયડ હતું બધાનું એક અલગ હતું. તો તમામ રાજ્યોએ કોન્ટ્રીબ્યુટ કર્યું હતું, યોગદાન આપ્યું હતું. પણ આખા ભાવનગરની વાત કરો તો મને લાગે છે મોટામાં મોટો વિકાસ મહારાજા તખતસિંહજીના સમયમાં થયું હતું. કારણ કે આ રેલવેઝનું કામ લ્યો, કહેવાય કે ફર્સ્ટ અથવા સેકન્ડ રેલવે હતું ભાવનગરમાં સૌથી મોટું ત્યારે. અને એમની દૂરદિશાને લઈને ભાવનગરને લગભગ 100-200 વર્ષ સુધી કોઈ પણ બેસિક ફેસિલિટીની ચિંતા ન કરવી પડી. તો મારા ખ્યાલથી એન્જિનિયરિંગ અને ટાઉન પ્લાનિંગમાં આપણે વાત કરીએ સ્પેસિફિકલી તો મહારાજા તખતસિંહજીની વાત આવે. અને કહેવાય છે કે ગર્લ્સ એજ્યુકેશન માટે ભાવનગરમાં મહારાણીઓનો પણ બહુ મોટો ફાળો હતો. તો એમના માટે તમારે શું કહેવું? મને હજી નવાઈ લાગે કે આપણે આજે 2021માં આપણા દેશમાં અને વિશ્વમાં પુરુષ અને મહિલા વચ્ચે ભેદભાવ હજી થાય છે. અને ત્યારના રાજાઓની આપણે વાત કરીએ તો એક દુનિયામાં એવું હતું કે એજ્યુકેશન ઇઝ અ ટેબુ ફોર લેડીઝ. મહિલાઓને વધારે અભ્યાસ તરફ અથવા ઉદ્યોગ તરફ નથી મોકલવું, એમને ઘરમાં રાખવું છે અને એક હાઉસવાઇફ તરીકે રહેવું છે. એમાં કંઈ ખરાબી નથી, પણ એને લઈને એક માનસિક જે બીક હતી લોકોને, એ ભાવનગરના મહારાણીઓએ એમાં બહુ કામ કરી અને એક એવું ભાવનગર બનાવ્યું જ્યાં પુરુષ અને મહિલા બંનેને પ્રીમિયમ એજ્યુકેશન મળે અને કોઈ પણ ભેદભાવ પુરુષ અને મહિલા વચ્ચે ન રહેવું જોઈએ. એ જ ત્યારે પણ વાત થતી હતી અને આજે હજી એ જ વાત ચાલે છે. હું તમને લાસ્ટ ક્વેશ્ચન એ પૂછવા માંગીશ કે કૃષ્ણકુમારસિંહજી, જે કે ભાવનગરના લીધે બહુ જ આમ કૃષ્ણકુમારસિંહજીનું વધારે પડતું નામ અત્યારે આગળ કહેવાય કે જેમણે એક જ સેકન્ડમાં એમણે નિર્ણય લઈ લીધો હતો કે રાજપાટ મારે આપી દેવું છે. તો એ ત્યારના સમયનું થોડું કૃષ્ણકુમારસિંહજીની વાત કરો. આપણે આજના સમયમાં, હું સોરી આપણે ઘણીવાર કમ્પેરિઝન થોડું કરું છું, પણ ઘણી એવી વસ્તુ છે કે મનુષ્ય જે છે આપણને પ્રોગ્રેસિવ હોવું જોઈએ. પણ આજે આપ જો તો પરિવારમાં ભાઈઓ એકબીજા સાથે અમુક વીઘા જમીન માટે બાંધે છે. અને એ ટાઈમમાં મહારાજા સાહેબ, જેનું આખું ભાવનગર એમનું હતું, પણ એમને કીધું કે મારા નાગરિકો માટે મારું ભાવનગર છે, હું આપની જેવો એક સામાન્ય નાગરિક બનવા માંગુ છું. અને એનીથી મોટી વાત મને નથી લાગતું કે કોઈ પણ રાજવીએ કર્યું હતું.
એટલે આજના જમાનામાં મારે માટે તો ભગવાન છે, પણ અન્ય લોકો માટે એક દેવ પુરુષ તરીકે લોકો એમને પૂજે છે. હવે મારો આપનેથી એક પ્રશ્ન છે કે ભાવનગરના એક નાગરિક તરીકે આપનું મનપ્રિય એક હેરિટેજ મોન્યુમેન્ટ ભાવનગરમાં કયું છે? તો આમ તો ઘણા બધા મને ગમે છે, હાજી. પણ મારું આમ પર્સનલી ફેવરિટ કહું ને તો મને છે ને, હું જ્યારે આમ સેડ અનુભવતો કે એવું કંઈ હોય ને, હાજી. તો હું ગૌરીશંકર તળાવ એટલે કે આપણા બોર તળાવ બેસવા જાઉં છું, અને ત્યાં આગળ હું એકદમ ફ્રેશ અનુભવું છું. તો મારું એ બહુ જ સરસ. ફાઇનલી ગાઈઝ, આજનો આપણો વિડીયો અહીંયા આગળ પૂરો થાય છે, પણ આવતા વીકે અમે નવી પ્લેસ સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી સેફ રહો અને સુરક્ષિત રહો.